નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બે ઇન્ડિયા. હું છું આપની સાથે જયેશ. નજર કરીએ સમાચાર પર. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને સોમનાથમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ રહી છે. ત્યાં સોમનાથ મંદિરથી હમીરજી સર્કલ સુધી વિશેષ સજાવટ કરવામાં આવી છે. તો શંખ સર્કલ સુધી અલગ અલગ થીમ્સ પણ તૈયાર કરવામાં આવી છે. તો ક્યાંક શિવ અને પાર્વતી તો ક્યાંક શિવલિંગની પણ થીમ જોવા મળી રહી છે. તો શિવજીના પ્રિય ડમરૂ અને ત્રિશુલની પણ આકર્ષક રચનાઓ મૂકવામાં આવી છે. તો અલગ અલગ થીમ્સથી સોમનાથ તીર્થ જાણે કે શિવમય બની ગયું છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન લઈને સોમનાથમાં તડામારીઓ તેજ ચાલી રહી છે. તો હમીરજી સર્કલ સુધી વિશેષ સજાવટ કરવામાં આવી છે. તો અલગ અલગ થીમ્સથી સોમનાથ મંદિર પણ શિવમય બની ગયું છે. તમારા સહયોગી બહાર ફોન લાઈનથી જોડાયા છે. જી બહાર, વડાપ્રધાનની આગમનને લઈને જે તૈયારીઓ ચાલી રહી છે તેને લઈને આપ શું કહેશો? બિલકુલ વડાપ્રધાન મોદી જ્યારે આવી રહ્યા છે ત્યારે સોમનાથ ધામ દિવ્યતા અને ભવ્યતાથી ઝળહળી ઉઠ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં જે પ્રમાણે શૌર્ય યાત્રા છે, શૌર્ય સભા સહિતના કાર્યક્રમો પણ યોજાશે, જેને લઈને નગરમાં હાલ કહી શકાય કે ઉત્સવનો માહોલ છવાયો છે. એટલે કે શિવ ભક્તોના સ્વાગત માટે સોમનાથના મુખ્ય માર્ગો છે, ચોક છે, જાહેર સ્થળોને આકર્ષિત રીતે શણગારવામાં આવ્યા છે. સાથે ઝળહળતી લાઇટિંગ કરવામાં આવી છે. આધ્યાત્મિક સૂત્રો ઐતિહાસિક પ્રસંગો દર્શાવતા બેનરો લગાવવામાં આવ્યા છે મોટા મોટા. સાથે ધ્વજ પતાકાઓથી નગરની સજાવટ જે છે સોમનાથની ગૌરવશાળી પરંપરાને પ્રતિબિંબિત કરે છે. સાથે કહી શકાય કે મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં ભક્તોની સુવિધા માટે જે છે વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. એટલે કે કહી શકાય કે આ સ્વાભિમાન પર્વ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ સોમનાથની જે હજારો વર્ષોથી પ્રજ્વલિત અતૂટ આધ્યાત્મિક ચેતનાનું પ્રતીક છે. એટલે કે ઇતિહાસના અનેક પડકારો છતાં અડગ રહેલું આપણું સોમનાથ મંદિર ભારતની સંસ્કૃતિ છે, શ્રદ્ધા છે અને સ્વાભિમાનનું જીવન સાક્ષી છે. જી બહાર, સોમનાથ મંદિરમાં Z+ સુરક્ષામાં આવતું હોય છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ Z+ સુરક્ષાને લઈને પોલીસનો બંદોબસ્ત કેવો છે? જે બિલકુલથી પોલીસ દ્વારા ખૂબ જ ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. વડાપ્રધાનના કાર્યક્રમને લઈને આ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. સુરક્ષા વ્યવસ્થા અને સંકલન માટે જે ખાસ વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવ્યું છે, ટ્રાફિક નિયંત્રણનું ધ્યાન પણ રાખવામાં આવ્યું છે. સાથે આ વચ્ચે આ જે કાર્યક્રમ યોજાઈ રહ્યા છે તેમાં આરોગ્ય સેવાઓ છે, ભક્તોની સરળ અવરજવર માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જે છે સાંસ્કૃતિક કાર્યક્રમો, ધાર્મિક અનુષ્ઠાનો દ્વારા પર્વને યાદગાર બનાવવાની તૈયારીઓ પણ જે છે પૂરજોશમાં ચાલી રહી છે. એટલે કે સોમનાથ સ્વાભિમાન પર્વ ભારતના સ્વાભિમાન, શૌર્ય અને આધ્યાત્મિક એકતાનો મહોત્સવ બની રહ્યો છે, જ્યાં આસ્થા, ઇતિહાસ અને રાષ્ટ્ર ગૌરવ એક સાથે એવું કહી શકાય કે ઉજવાશે. સાથે વડાપ્રધાનના આગમનને લઈને પણ ખૂબ જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, કારણ કે ખૂબ જ વિવિધ પ્રકારના કાર્યક્રમો જોવા મળશે. સોમનાથ મંદિર સાથે જે છે સૌરાષ્ટ્ર, કચ્છ છે, સમગ્ર ગુજરાત સહિત દેશના અન્ય મહત્વના શિવાલયોમાં પણ આ દિવસે ઓમકાર જાપનું ખાસ આયોજન પણ કરવામાં આવ્યું છે. જી, ભાજપના કાર્યકરો તો ખાસ ખુશ છે, ત્યારે લોકોમાં શું ઉત્સાહ જોવા મળી રહ્યો છે? લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે જે છે ભારતના 12 જ્યોતિર્લિંગના પ્રથમ એવા પવિત્ર સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં જ્યારે સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત 72 કલાકના અખંડ ઓમકાર જાપનો પણ પ્રારંભ થઈ ગયો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને આયોજિત આ પર્વની શરૂઆત શંખના, ડમરૂના નાદ અને ઓમકારના ગુંજરાવ સાથે જે છે કરવામાં આવી હતી. ત્યારે ભક્તોમાં અને લોકોમાં પણ આ અવસર જે છે ને લઈને ખૂબ જ આનંદની લાગણી છે. જી ચોક્કસ. તો ક્યાંક દેખાઈ રહ્યું છે કે મુખ્ય રસ્તાઓ પર બેરિકેડ મૂકવામાં આવ્યા છે, અમુક રસ્તાઓને વન વે જાહેર કરાયા છે, ત્યારે લોકોની અવર જવરને લઈને શું કહી શકાય? જે બિલકુલથી જે પ્રમાણે વડાપ્રધાનનું આગમન થઈ રહ્યું છે તે પ્રમાણે વડાપ્રધાન જે છે વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ સમિટનું ઉદઘાટન કરવાના છે 11 જાન્યુઆરી. તેને લઈને પણ ખૂબ જ મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યા છે. વાઇબ્રન્ટ સમિટને લઈને ખાસ કરીને આપણે જણાવી દઉં, રાજકોટ મોરબી હાઈવે પર આવેલી મારવાડી યુનિવર્સિટી ખાતે 55 એકર જેટલી વિશાળ જગ્યામાં 6 એક્ઝિબિશન રૂમ અને એક મુખ્ય ઇનોગ્રલ હોલ તૈયાર કરવામાં આવ્યો છે. ત્યાં એટલે કે પ્રધાનમંત્રી સૌરાષ્ટ્ર, કચ્છ છે,
રિજનલ વાઇબ્રન્ટ સમિટને ખુલ્લો મૂકી ઉદ્યોગકારોને સંબોધન કરશે અને આ સમિટમાં 350 જેટલા વિદેશી ડેલિગેટ સહિત કુલ 5000થી વધુ ઉદ્યોગકારો ભાગ લેવાના છે. 11 જાન્યુઆરી જે પ્રમાણે સૌપ્રથમ વડાપ્રધાન હેલિકોપ્ટર મારફતે બેડી માર્કેટિંગ યાર્ડમાં બનાવાયેલા હેલિપેડ પર આવી પહોંચશે. ત્યાંથી સીધા મારવાડી યુનિવર્સિટી પહોંચશે અને પીએમના હસ્તે આ રિજનલ સમિટનું જે છે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અહીંયા 55 એકર વિશાળ જગ્યામાં ખાસ એક્ઝિબિશન માટે 26,400 સ્ક્વેર મીટરના 6 ડોમ છે, જેમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉપરાંત દેશભરમાંથી ઉદ્યોગકારો જે છે ભાગ લઈ રહ્યા છે. એટલે કે સમિટમાં 22 થી વધુ દેશના 350 જેટલા વિદેશી ડેલિગેટ્સ આવશે. જી બહાર સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગમનને લઈને પોલીસ તંત્ર દ્વારા પણ જડબેસલાક બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. સોમનાથ મંદિર પરિસર તેમજ આસપાસના વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત છે. ત્યારે વહેલી સવારથી મોડી રાત્રિ સુધી પોલીસ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહી છે. ઘોડેસવાર પોલીસ, ડોગ સ્ક્વોડ, પોલીસ મોબાઈલ વાન સહિત પોલીસનો રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત જોવા મળી રહ્યો છે.